ઓમ શ્રી પરમાત્મને નમઃ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. પ્રિય ભક્તો, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ આદિશક્તિ એમને કોટાનું કોટી દંડવત પ્રણામ. કુબેરાય વૈશ્રવણાય મહારાજાય નમઃ. ઓમ સ્વસ્તિ સામ્રાજ્યમ ભોજયમ ભોજયમ. બોલીએ પરમ પરમાત્મનાય નમઃ. પુરાણ પુરુષોત્તમાય નમઃ. પ્રિય ભક્તો, આપણે રામજીની ઘણી કૃપા ભક્તિ કરીને પ્રાપ્ત કરી. હવે આપણે પરમાત્માની કૃપાથી ભાગવતમાં રામ જન્મ પછી સુખદેવ પ્રભુએ સૌદાસની કથા સંભળાવી. ઇક્ષ્વાકુના બીજા રાજાઓની પણ કથાઓ સંભળાવી. નિમિ રાજાની કથા પણ સંભળાવી. વશિષ્ઠ ઋષિએ યજ્ઞ માટે ઇન્દ્રને ત્યાં જવાનું નક્કી કર્યું. તે સમયમાં નિમિ રાજાએ યજ્ઞ માટે આમંત્રિત કર્યા છે. ત્યારે કહ્યું, હે નિમિ રાજા, તમે મારી વાટ જોજો. હું ઇન્દ્રનો યજ્ઞ પતાવી અને પછી તમારે ત્યાં આવીશ. તમારું કાર્ય પણ કરીશ. હવે
નિમિ રાજાએ તો વાટ જોઈ નહીં. એણે બીજા ઋષિઓને બોલાવી બીજા ઋષિઓ મારફતે પોતાનો યજ્ઞ કર્યો. પછી વશિષ્ઠ ઋષિ એ પધાર્યા અને એમણે કહ્યું કે ચાલ નિમિ રાજા, હવે તારું કાર્ય કરવા માટે હું આવ્યો છું. ત્યારે નિમિ રાજાએ કહ્યું કે મને બીજા ઋષિ યજ્ઞ માટે મળી ગયા અને મેં એમના મારફતે યજ્ઞ કરાવી લીધો છે. ત્યારે વશિષ્ઠ ઋષિને ક્રોધ આવ્યો. કેમ? તે મને કીધું હતું કે હું તમારી વાટ જોઈશ, અને મેં તને કીધું કે હું ઇન્દ્રનું કામ પૂરું કરી અને પછી આવીશ. પેલા ઇન્દ્રનું કામ મારે પૂરું કરવાનું છે. તો તે મારી રાહ ન જોઈ. વશિષ્ઠ ઋષિને ક્રોધ આવ્યો, અભિમાન પણ આવ્યું હો, અને શ્રાપ પણ આપ્યો કે હે નિમિ રાજા, તું દેહ વગરનો થઈ જાઈશ, તારો દેહ ભાંગી પડશે તરત જ. નિમિ રાજાએ કહ્યું કે એમાં મારી કોઈ કસૂર તો નથી. તમારી વાટ જોવી, મારે એટલું ભક્તિનું કાર્ય, યજ્ઞનું કાર્ય મોડું કરવું, એના કરતાં મને મળી ગયા ઋષિ યજ્ઞ કરાવવાવાળા, તો પછી હું કાંઈ વચને બંધાણો ન કહેવાવ. અને આપે એવો આગ્રહ પણ ન રખાય કે ઇન્દ્રનું કામ કર્યા પછી તારું કામ એ કરીશ અને તારી પાસેથી એ લાભ લઈશ. આવો મોહ ન રખાય. ઋષિને એવું રાજાએ સમજાયું, અને તમે મને ખોટી રીતે શ્રાપ આપ્યો છે. મારે મારું કાર્ય પછી તમે ન આવો, તમને સમય ન હોય, તમારે બીજાના કામ માટે જવાનું હોય, તો પછી હું તમારી વાટ ન પણ જોઉં, અને મારું કામ વહેલું ઈચ્છા પરમાત્માની હોય તો થઈ જાય, અને મારે કરાવી લેવું જોઈએ. એમાં તમારે ગુસ્સે થવાનું કે મને શ્રાપ દેવાનું હોય જ નહીં, એમ નિમિ રાજાએ સમજાયું. હવે પ્રિય ભક્તો, આ ત્યારથી કોણ જાણે કેમ પણ તમે કોઈને વાત કરો કે મારે તમારું કામ છે, કથા વચાવી છે, તો ક્યારે તમે પધારશો? મને હમણાં ને હમણાં તમે કથા વાંચવા પધારો તો મારે વહેલું કાર્ય પૂરું થાય. ત્યારે અમે અથવા બીજા કોઈ વક્તા એમ કહે કે મારે એક યજમાનનું કામ કથા વાંચવાનું કરવા માટે જવું છે, અને એ યજમાનની કથા વાંચ્યા હું પછી તમારે ત્યાં કથા વાંચવા આવીશ. આવું જો કોઈ વક્તાએ કીધું હોય અને કોઈ યજમાન એમ કહે તો વાંધો નહીં, જેવી પરમાત્માની ઈચ્છા. અને પછી બીજા દિવસે કોઈ બીજા ભૂદેવ કથાના વક્તા એ યજમાનને મળે અને યજમાન છે એ કથા કરાવી લે એના મારફતે, તો પછી પેલી કથા પૂરી કરીને પહેલાં
જે વક્તા હતા એ આવે તો એ વક્તાએ ગુસ્સે થવાનું ન હોય કે ભાઈ તમે શા માટે બીજા મારફતે કથા કરાવી લીધી. આપણે તો વાત થઈ હતી કે હું કથા વાંચ્યા હું, મારે કથા વાંચવા જવાનું છે. તો પ્રિય ભક્તો, આ એ સમયથી આવેલું આવે છે કે બીજા મારફતે જો ભગવાનની કૃપા થતી હોય તો કામ કરાવી લેવું. અને કામ કરાવી લઈએ કોઈ તો એમાં આપણે ગુસ્સે ન થવાનું હોય કે તે મારી રાહ ન જોઈને. આપણે એવું અભિમાન ન કરાવવાનું હોય કે મારે તારી પાસેથી અને બીજા પાસેથી બેય લાભ જોઈ છે. એટલે પણ આ તો એ વખતે શ્રાપ મળ્યો અને નિમિ રાજાનું શરીર ભાંગી પડ્યું, શરીર વગરના થઈ ગયા, એવો શ્રાપ પણ આપ્યો. પછી તો નિમિ રાજાએ શ્રાપ દીધો કે તમે મને ખોટી રીતે શ્રાપ આપો છો વશિષ્ઠ ઋષિ, તમારોય દેહ ભાંગી પડશે. ત્યારે બેયનો દેહ ભાંગી પડ્યો, બેયનો દેહ છૂટી ગયો, એકબીજાના શ્રાપ થયો. પ્રિય ભક્તો, કોઈ એમ કહે કે હું હમણાં આવું પછી તમારું કામ કરું છું તો આપણે કાંઈ વાંધો નહીં. પણ દરમિયાનમાં બીજા કોઈ આપણને મળી જાય અને પરમાત્માની ઈચ્છા હોય અને આપણે કામ કરાવીએ બીજા પાસે, તો એમાં ગુસ્સે થવાનું કે શ્રાપ દેવાનું કે નારાજ થવાનું આવતું નથી. એમ ભાગવત કથાના આ આખ્યાન ઉપરથી સમજાવવામાં આવ્યું છે. અને બંનેને નુકસાન થયું, બેયના દેહ પડી ભાંગ્યા. પછી તો એવું થયું કે નિમિ રાજાના શરીરનું મંથન કાર્ય કર્યું અને જનક ઉત્પન્ન થયા. નિમિ રાજા એને પરમાત્માએ વિનંતી કરી કે તને હું શરીર આપું છું, તું તારે જોઈતું હોય તો. ત્યારે નિમિ રાજાએ ના પાડી કે મારે શરીર નથી જોતું. પછી એના શરીરનું મંથન કર્યું અને જનક ઉત્પન્ન થયા. મૈથિલ એના રાજાઓ ત્યાર પછી એના વંશમાં ઉત્પન્ન થવા માંડ્યા. ત્યારબાદ બ્રહ્મા ઉત્પન્ન થયા, એના પુત્ર અત્રિ ઉત્પન્ન થયા, એના પત્ની અનસૂયા ઉત્પન્ન થયા, તથા અનસૂયાને દત્ત, દુર્વાસા અને ચંદ્ર એ ઉત્પન્ન થયા. ચંદ્રએ બૃહસ્પતિની પત્ની તારા, બૃહસ્પતિનું નામ આપે સાંભળ્યું હશે, એ ગુરુ હતા. એની પત્ની તારાનું ચંદ્રએ હરણ કર્યું, ચંદ્ર ઉપાડી ગયો. લ્યો, હવે કાંઈ કોઈની પત્નીને ઉપાડી જવાય? ચંદ્ર બહુ સુંદર હતો અને સુંદરતાનું એને અભિમાન હતું. બૃહસ્પતિની પત્ની તારા એ ચંદ્રના રૂપમાં મોહી પડી અને ચંદ્ર એને ઉપાડી ગયો. હવે કાંઈ કોઈની પત્નીને ઉપાડી તો ન જવાય પ્રિય ભક્તો. પછી બ્રહ્માજીએ સમજાવ્યો ચંદ્રને, એટલે ચંદ્ર માની તો ગયા અને એણે બૃહસ્પતિને એની પત્ની તારા પાછી સોંપી દીધી. આ બ્રહ્માજીએ સમાધાન કરાવ્યું કહેવાય. બ્રહ્માજીએ ચંદ્રને સમજાવ્યો કે ખોટું અભિમાન કરમાં તારો અપરાધ કહેવાય
અને તું એની પત્નીને ઉપાડી ગયો, તું એને પાછી સોંપી દે. એટલે તારા હતી એ પાછી સોંપી દીધી બૃહસ્પતિ એમને. અને પાછી સોંપીને ચંદ્રએ ત્યારે તારાને ગર્ભ રહ્યો હતો. હવે પાછી તકરાર થઈ. બૃહસ્પતિ પાસે તારા ગઈ અને તારાએ જન્મ આપ્યો. તો બૃહસ્પતિએ કીધું આ મારું બાળક કહેવાય. ત્યારે ચંદ્રએ કીધું કે એ મારી પાસે હતી ત્યારે એને ગર્ભ રહ્યો છે, તમે ગણતરી કરી લ્યો, એ મારો પુત્ર છે. એટલે હવે ચંદ્રએ પણ માગણી કરી, બૃહસ્પતિએ પણ માગણી કરી. હવે બેયની તકરાર. પછી તો બ્રહ્માજીએ તારાને બોલાવી અને તારાને પૂછી લીધું, કારણ કે સ્ત્રીને ખબર હોય હા કે કોનો ગર્ભ એના પેટમાં એના ગર્ભાશયમાં છે, એ સ્ત્રીને ખબર હોય. એટલે બ્રહ્માજીએ તારાને જ પૂછ્યું કે આ કોનો ગર્ભ છે, ચંદ્રનો કે બૃહસ્પતિનો? ત્યારે તારાએ સત્ય કહી દીધું હો કે આ ચંદ્રનો ગર્ભ છે અને મેં એને જન્મ આપ્યો છે. પછી તો બ્રહ્માજીએ નિર્ણય કર્યો કે ચંદ્રને સોંપી દો આ બાળક. એટલે એ બાળક બૃહસ્પતિએ પણ સોંપી દીધો, તારાએ સોંપી દીધો ચંદ્રને. હવે ચંદ્રએ એ બાળકનું નામ બુધ રાખ્યું છે. એ બાળકના લગ્ન કરાવ્યા ચંદ્રએ અને ઈલા નામની કન્યા પરણાવી. હવે બુધ અને ઈલા પતિ પત્ની થયા. એને બેયને એક પુત્ર જન્મો. એનું નામ પુરુરવા પાડ્યું. એટલે આ જરા અટપટી છે કથા, પણ ધ્યાનથી સાંભળજો અને રિપીટ કરજો પછી આપને પહોંચે ત્યારે. આ પુરુરવા છે એ બુધ અને ઈલાનો પુત્ર, અને બુધ છે એ ચંદ્રનો પુત્ર. હવે તો સમજાય. અને પુરુરવાને અગાઉના જન્મમાં શ્રાપ હતો. પુરુરવા જન્મો ને એને, બુધ અને ઈલાનો પુત્ર. હવે પુરુરવાને અગાઉના જન્મમાં ગુરુની પુત્રીએ કીધું કે મારી સાથે વિવાહ કરો. ત્યારે પુરુરવાએ ના પાડી કે મારે તારી સાથે વિવાહ ન કરાય. ગુરુ પુત્રી કહેવાય, ગુરુની પુત્રી સાથે વિવાહ ન કરાય. ગુરુની પુત્રી બહેન કહેવાય. અને પછી તો એ ગુરુપુત્રીએ શ્રાપ દીધો કે તું મારી સાથે લગ્ન નથી કરતો, હું તને ઓફર કરું છું, અને તું એમ કહે છો કે ગુરુની પુત્રી બેન કહેવાય, તો જા, તને એકેય જન્મમાં વિવાહ નહીં થાય અને વિવાહ કરીશ તો તને સુખ નહીં મળે. આવો ગુરુપુત્રીએ શ્રાપ આપ્યો હતો પુરુરવાને અગાઉના જન્મમાં. હવે એક બીજી કથા પણ આવે છે, એ આ પુરુરવાને કનેક્ટેડ કથા છે કે ઉર્વશી નામની અપસરા
એ ઇન્દ્રલોકમાં હતી ત્યારે કેસી નામનો દૈત્ય આ ઉર્વશીને ઉપાડી ગયો ઇન્દ્રલોકમાંથી. પછી ઉર્વશીને બચાવી પુરુરવાએ. ઉર્વશી તો પછી એમ કહેવાય છે કે પાછી ઇન્દ્ર પાસે ગઈ, એમણે ન સ્વીકારી. પછી નારદજીએ સમજાવ્યો, ઉર્વશીને કીધું કે તને બચાવી આ પુરુરવાએ દૈત્યથી, અને તું એની સામે નથી જોતી, તને આટલું બધું અભિમાન કેમ? ત્યારે ઉર્વશીને સમજાવી. ઉર્વશી ઇન્દ્રલોકમાંથી પણ પાછી આવી, અને ઉર્વશીએ પુરુરવાને કહ્યું કે હું તમારી સાથે વિવાહ કરવા તૈયાર છું. ઉર્વશી અને પુરુરવા બંનેના વિવાહ થયા. પુરુરવાને અગાઉના જન્મનો શ્રાપ હતો કે તને પત્નીનું સુખ નહીં મળે. તોય પુરુરવાને એમ થયું કે પરમાત્માની ઈચ્છા, મને સામેથી મળે છે કન્યા, તો મારે શા માટે ન સ્વીકાર કરવો? એટલે પુરુરવાએ ઉર્વશીની સાથે લગ્ન કર્યા. પણ ઉર્વશીએ એક શરત રાખી હતી. ઉર્વશી હતી ને પૃથ્વીલોકમાં, ત્યારે ઉર્વશીને એક શરત રાખી હતી કે મૈથુન કાર્ય કરવું હોય ત્યારે તમે વસ્ત્ર વગર મારી સમક્ષ હાજર થાવ એ બરાબર, આ ઉર્વશીએ કીધું. પણ મૈથુન કાર્ય કરવાનું ન હોય અને તમે વસ્ત્ર વગર હાજર થશો તો હું પાછી વહી જઈશ. અને બીજી વાત કે મારી પાસે ઘેટું મેં રાખ્યું છે પશુ તરીકે, અને ઘેટું જ્યાં સુધી હશે મારી પાસે ત્યાં સુધી હું આ પૃથ્વીલોકમાં મૃત્યુલોકમાં સલામત રીતે જીવન જીવી શકીશ. તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું. પુરુરવાએ બધી શરત માન્ય રાખી. હવે ઇન્દ્રને ખબર પડી કે ઉર્વશીએ તો લગ્ન કરી લીધા પુરુરવાની સાથે. હવે ત્યારે ઇન્દ્રને એમ થયું કે આ પહેલાં આવી હતી ઇન્દ્ર પાસે ત્યારે ના પાડી, પણ જેવી ખબર પડી કે ઉર્વશીએ લગ્ન કરી લીધા એટલે પછી તરત જ એમણે કીધું કે ઉર્વશીને અહીંયા લઈ આવો ઇન્દ્રલોકમાં. અપસરાઓ તો ઇન્દ્રલોકમાં જ હોય. આવી બધી વાતો કરી અને ગંધર્વોને મોકલા. હવે ગંધર્વો આવ્યા ઉર્વશીને લેવા માટે, પણ ગંધર્વોએ તરકીબ કરી, ચાલાકી કરી કે ઉર્વશીનું ઘેટું એ લઈ ગંધર્વો અને વયા ગયા. ઉર્વશી બચાવો બચાવો એવી બૂમ પાડતી હતી. ત્યારે પ્રિય ભક્તો, આ પુરુરવા એ વખતે રાત્રિનો સમય હશે, ખબર નહીં, કથામાં સ્પષ્ટ નથી. અને હોય તો આપણે પુરુરવા એ બચાવવા માટે ગયો, વસ્ત્ર નહોતા પહેર્યા પુરુરવાએ, અને એમને એમ ગયો જલ્દી બચાવવા ઘેટાને. અને ઉર્વશીને આપે તો ઉર્વશીને જોખમ કાંઈ ન રહીએ. હવે ગાંધર્વોએ ઘેટું છૂટું મૂકી દીધું અને પુરુરવા
ઘેટાને લઈ જલ્દી આ ઉર્વશીને આપવા માટે ઉર્વશીની પાસે ગયો અને ત્યારે વસ્ત્રો નહોતા પહેર્યા. પ્રિય ભક્તો, આ ભગવાનની લીલા કેવી! ભગવાન કેવી કેવી દિવ્ય કથાઓ એની રચના કરી છે. હવે ઉર્વશીએ તરત જ પુરુરવાને કીધું કે શરતનો ભંગ થયો છે, તમે મારી પાસે વસ્ત્ર વગર આવ્યા છો, માટે હવે હું તમારી હારે નહીં રહું. અને ઉર્વશી પુરુરવાને છોડી અને ઇન્દ્રલોકમાં ગઈ. આ ગંધર્વો અને ઇન્દ્ર બંનેની ચાલાકી અને યુક્તિ હતી. હવે પ્રિય ભક્તો, વિષ્ણુ પરમાત્મા આદિશક્તિ એમને ધ્યાન ઉપર આ કથાની વાત આવી કે ઉર્વશી વહી ગઈ. એ કે હા, ઇન્દ્ર પાસે. તો બધા કે હા. પુરુરવાએ કીધું કે મારી સાથે લગ્ન થયા પણ વહી ગઈ અત્યારે ઇન્દ્ર પાસે છોડીને મને. ત્યારે પ્રિય ભક્તો, આ વિષ્ણુ પરમાત્મા આદિશક્તિ એ પોતે સમાધાન કરવા માટે ગયા ઇન્દ્રલોકમાં. ઇન્દ્રને સમજાવ્યો, ઉર્વશીને સમજાવી, ઉર્વશીને કહ્યું કે તે લગ્ન કર્યા છે પુરુરવા સાથે. પ્રિય ભક્તો, આપણે કથાને અહીંયા વિરામ આપવો પડશે. અને વિષ્ણુ પરમાત્માએ સમજાવી એટલે પછી એ સમજી ગઈ અને સપ્તપદીની વાત, એનું મહત્ત્વ સમજાવ્યું. એટલે હવે પુરુરવાને એનો વંશ આગળ ચાલ્યો. પણ આપણે કથાને અહીંયા વિરામ આપીએ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય.